નમસ્કાર. ચાલો આજે એક એવી મજાની પ્રાચીન વાર્તામાં ડૂબકી મારીએ જ્યાં એક શક્તિશાળી રાજા અને એક તેજસ્વી યુવક વચ્ચે બુદ્ધિની ટક્કર થાય છે. આ કોઈ તલવારની લડાઈ નથી, પણ શબ્દો અને જ્ઞાનનું યુદ્ધ છે. તો ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. જો કોઈ વ્યક્તિ એવો દાવો કરે કે એને બધું જ આવડે છે, તો શું થાય? આ એક એવો સવાલ છે જેના પર આપણી આખી વાર્તા ટકેલી છે. આ વાર્તાને બરાબર સમજવા માટે એક શબ્દ બહુ જરૂરી છે: ઘટ પંડિત. હવે આનો મતલબ શું? સીધા શબ્દોમાં કહીએ તો જ્ઞાનથી છલોછલ ભરેલો ઘડો. મતલબ કે એવો વિદ્વાન જે દાવો કરે છે કે એની પાસે સંપૂર્ણ જ્ઞાન છે. આ કોઈ નાનો દાવો નથી, ખરું ને? હવે વાર્તાના બે મુખ્ય ખેલાડીઓને મળીએ. એક બાજુ છે રાજા ભોજ, જે પોતાના જ્ઞાન અને વિદ્વાનોના આદર માટે જાણીતા હતા, અને એમની સામે આવે છે એક અજાણ્યો યુવાન જેનો આત્મવિશ્વાસ ગજબનો છે. અને બસ અહીંથી જ અસલી ટક્કર શરૂ થાય છે. એ યુવાન રાજાના દરબારમાં ઊભો રહીને એકદમ સાહસભેર કહે છે, હું ઘટ પંડિત છું. વિચારો, રાજાના દરબારમાં આવો દાવો કરવો એ કોઈ નાની સૂની વાત નથી. અને આ સાંભળીને રાજા ભોજ એની પરીક્ષા લેવાનું નક્કી કરે છે. તો બસ પડકાર સ્વીકારાયો અને શરૂ થયું બુદ્ધિનું દ્વંદ્વયુદ્ધ. પહેલો રાઉન્ડ, જેને આપણે કહી શકીએ તાત્વિક મુકાબલો. અહીં લડાઈ હતી પૃથ્વીના તત્વોની, જ્યાં દરેક ચાલનો જવાબ એક વધુ શક્તિશાળી ચાલથી અપાતો હતો. રાજાએ પહેલી ચાલ ચાલી. કહ્યું, જો હું હથોડી બનીશ તો તારા જ્ઞાનના ઘડાને તોડી નાખીશ. પણ પેલો યુવક પણ કાચો નહોતો. એણે તરત જ જવાબ આપ્યો, જો તમે હથોડી બનશો તો હું અગ્નિ બનીશ. કેટલો જોરદાર જવાબ નહીં? આગ તો લોખંડની હથોડીને પણ ઓગાળી દે. તો પહેલો રાઉન્ડ ગયો યુવકના નામે. પણ રાજા ભોજ ક્યાં હાર માને એવા હતા. એમણે તરત જ બીજો પાસો ફેંક્યો. સારું, જો તું અગ્નિ બનીશ તો હું વરસાદ બનીને તને ઉલવી નાખીશ. અને આ જવાબ પણ એકદમ બરાબર હતો. વરસાદ સામે આગ ટકી ના શકે. આ વખતે બાજી રાજાના હાથમાં હતી અને મુકાબલો બરાબરી પર આવી ગયો. હવે વારો હતો યુવકનો, અને એણે પણ બતાવી દીધું કે એ પાછો પડે એમ નથી. એણે કહ્યું, જો તમે વરસાદ બનશો તો હું પવન બનીશ અને તમને ઉડાવી દઈશ. ફરી એકવાર યુવકનો તર્ક એકદમ સચોટ. જોરદાર પવન તો વરસાદના વાદળોને આમથી તેમ કરી શકે છે. આ બુદ્ધિની રમતમાં યુવક ફરી એક કદમ આગળ નીકળી ગયો. ધરતી પરના તત્વોની લડાઈ પછી આ મુકાબલો એકદમ નવા લેવલ પર પહોંચી રહ્યો હતો. હવે દલીલો જમીન પરથી ઉઠીને સીધી દેવી દેવતાઓ અને પૌરાણિક કથાઓના વિશ્વમાં પહોંચી ગઈ. જે ચર્ચા એક દરબારમાં શરૂ થઈ હતી એ હવે આખા બ્રહ્માંડમાં ફેલાઈ ગઈ હતી. હવે ખાલી તર્ક નહીં, પણ શાસ્ત્રોનું જ્ઞાન પણ કસોટી પર હતું. રાજાએ હવે પૌરાણિક કથાઓનો સહારો લીધો. એમણે કહ્યું, જો તું પવન બનીશ તો હું સર્પ બનીશ, કારણ કે પુરાણોમાં કહ્યું છે કે સર્પ પવનનું ભક્ષણ કરે છે. પણ યુવક તો તૈયાર જ બેઠો હતો. એણે ખબર હતી કે સર્પનું દુશ્મન કોણ છે. એણે તરત જ જવાબ આપ્યો, જો તમે સર્પ બનશો તો હું સર્પનો શત્રુ ગરુડ બનીશ. હવે રાજાએ પોતાનો બ્રહ્માસ્ત્ર વાપર્યો હોય એવું લાગ્યું. એમણે ગર્વથી કહ્યું, જો તું ગરુડ બનીશ તો હું ભગવાન વિષ્ણુ બનીશ, કારણ કે ગરુડ તો મારું વાહન છે. હવે આની ઉપર શું કહેવું? ગેમ ઓવર જેવું લાગે છે, ખરું ને? પણ વાર્તા અહીં પૂરી નથી થતી. યુવકે આખી ગેમ જ પલટી નાખી. એણે એક એવી ચાલ ચાલી જે કોઈના વિચારમાં પણ નહોતી. વિચારવા જેવી વાત છે, નહીં? જ્યારે સામેવાળા પાસે દરેક વાતનો જવાબ હોય ત્યારે એને હરાવાય કઈ રીતે? જ્યારે રાજાએ પોતાને ભગવાન વિષ્ણુ કહ્યા ત્યારે યુવક શું કરશે? અને પછી આવ્યો એ જવાબ જેણે આખી બાજી પલટી નાખી. યુવકે બહુ જ વિનમ્રતાથી કહ્યું, જો તમે ભગવાન વિષ્ણુ છો તો હું તમારા માથા પરનો મુગટ બનીશ, કારણ કે મુગટનું સ્થાન હંમેશા માથાથી ઉપર જ હોય છે. આ જવાબ સાંભળીને રાજા ભોજ સ્તબ્ધ થઈ ગયા. યુવકે ભગવાનનો અનાદર ન કર્યો, પણ પોતાને એમનાથી પણ ઊંચા સ્થાને મૂકી દીધા. એ યુવકની બુદ્ધિ અને હાજર જવાબીપણાથી એટલા ખુશ થયા કે એમણે પોતાની હાર માની લીધી અને યુવકને વિજેતા જાહેર કર્યો. આ વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે? આ ખાલી કોણ જીત્યું અને કોણ હાર્યું એની વાત નથી. આ વાત છે જ્ઞાન, ડહાપણ
અને હારને પણ માનભેર સ્વીકારવાની. ચાલો આ વાર્તાના કેટલાક મુખ્ય મુદ્દાઓ પર નજર કરીએ. પહેલું, સાચું ડહાપણ ખાલી બધું જાણવામાં નથી, પણ ક્યારે કઈ વાત કરવી એ સમજવામાં છે. યુવકની જેમ એક સ્માર્ટ દલીલ આખી ચર્ચાની દિશા બદલી શકે છે. અને સૌથી અગત્યનું, રાજા ભોજ આપણને શીખવે છે કે સાચી મહાનતા ક્યારેક જીતવામાં નહીં, પણ ગૌરવપૂર્વક હાર સ્વીકારવામાં પણ હોય છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ વાર્તા ખાલી ભૂતકાળમાં જ નથી રહી. આવા સંવાદોનો ઉપયોગ આજે પણ સંસ્કૃત, તર્કશાસ્ત્ર અને દલીલ કરવાની કળા શીખવવા માટે થાય છે. આ બતાવે છે કે સાચું જ્ઞાન ક્યારેય સમય સાથે જૂનું નથી થતું. તો ચાલો આજના વિશ્લેષણને એક સવાલ સાથે પૂરું કરીએ. આ વાર્તા પરથી શું લાગે છે? વધારે શક્તિશાળી શું છે? યુવકની જેમ દરેક સવાલનો જવાબ આપતું જ્ઞાન, કે પછી રાજા ભોજની જેમ યોગ્ય સમયે હાર સ્વીકારી લેતું ડહાપણ? જરૂર વિચારજો.